તો હેલો મિત્રો, સ્વાગત કરજો ફરી એક આજના આ નવા વિડીયોની અંદર. આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે કે મિત્રો હવે રેશન કાર્ડ ધારકોને 3 મહિનાનું અનાજ એક સાથે ફ્રી મળવાપાત્ર રહેશે. તો કે કયા રેશન કાર્ડ ધારકોને એક સાથે ફ્રી અનાજ મળવાપાત્ર રહેશે મિત્રો? તો કે મિત્રો તેની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક આપી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારા વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો. તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારા વિડીયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે. તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ કે વર્ષ 2026ની શરૂઆત દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખુશીઓના સમાચાર લઈને આવી છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ મળીને રેશન કાર્ડ ન્યૂઝ 2026 અંતર્ગત એક મોટો નિર્ણય લીધો છે કે હવે કુદરતી આફતો અને ખાસ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને રેશન કાર્ડ ધારકોને 3 મહિનાનું અનાજ અગાઉથી જ મફત આપવામાં આવશે. એટલે કે મિત્રો વર્ષ 2026ની શરૂઆત દેશના ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખુશીઓના સમાચાર લઈને આવી રહ્યું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને મળીને મિત્રો રેશન કાર્ડ ન્યૂઝ 2026 અંતર્ગત એક મોટો નિર્ણય લીધો છે કે હવે કુદરતી આફતો અને ખાસ કરીને પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને મિત્રો રેશન કાર્ડ ધારકોને મિત્રો 3 મહિનાનું અનાજ અગાઉથી જ મફત આપવામાં આવશે મિત્રો. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે સરકાર દ્વારા લેવામાં આવેલા રેશન કાર્ડ ન્યૂઝ 2026ના આ નિર્ણય પાછળનું મુખ્ય કારણ કુદરતી આપત્તિઓ છે. ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં ભારે વરસાદ કે પૂરને કારણે અવરજવર મુશ્કેલ બની જાય છે અને લોકોની રોજગારી પર અસર પડે છે, ત્યાં આ એડવાન્સ રાશન મોટી રાહત આપશે. તેનાથી ગરીબ પરિવારોને બજાર પર નિર્ભર રહેવું નહીં પડે અને ઘરે બેઠા ખોરાકની સુરક્ષા મળશે. એટલે કે મિત્રો સરકાર દ્વારા લેવામાં આવેલા આ રેશન કાર્ડ ન્યૂઝ 2026ના આ નિર્ણય મિત્રો પાછળનું મુખ્ય કારણ એ છે મિત્રો કે જે કુદરતી આફતો છે, ખાસ કરીને એવા વિસ્તારો જ્યાં ભારે વરસાદ કે પૂરને કારણે મિત્રો અવરજવર મુશ્કેલી બની જાય છે મિત્રો અને લોકોનું રોજગારી પર અસર પડે છે, ત્યાં આ એડવાન્સ રાશન મોટી રાહત આપશે મિત્રો, જેનાથી મિત્રો ગરીબ પરિવારોને બજાર પર નિર્ભર રહેવું નહીં પડે અને તેના ઘરે બેઠા મિત્રો ખોરાકની સુરક્ષા મળશે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ કે આ યોજનાનો લાભ દરેક વ્યક્તિને નહીં મળે કે રેશન કાર્ડ ન્યૂઝ 2026 મુજબ માત્ર નીચે મુજબના કાર્ડ ધારકોને જ પાત્ર ગણાશે કે અંત્યોદય અન્ન યોજના એટલે કે AY કાર્ડ અંત્યોદય કાર્ડ ધારકોને અને મિત્રો અગ્રતા ધરાવતા એટલે કે મિત્રો પરિવારોને અને જેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવે છે. એટલે કે મિત્રો આ યોજના લાભ મિત્રો દરેક વ્યક્તિને નહીં મળે કે 2026 મુજબ મિત્રો માત્ર નીચે મુજબના કાર્ડ ધારકોને પાત્ર ગણવામાં આવશે મિત્રો કે અંત્યોદય કાર્ડ ધારકો જે મિત્રો AY કાર્ડ ધારકો હોય મિત્રો અને ત્યારબાદ અગ્રતા ધરાવતા પરિવારોને અને જેઓ રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવે છે મિત્રો તેમને આ લાભ મળશે. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે જો તમે પણ આ લાભ લેવા માંગો છો તો તમારું રેશન કાર્ડ ન્યૂઝ 2026 મુજબ KYC પૂર્ણ હોવું અત્યંત અનિવાર્ય છે અને રેશનિંગની દુકાન પર જઈને તમારે બાયોમેટ્રિક વેરિફિકેશન અથવા OTP દ્વારા વેરિફિકેશન કરાવવું પડશે. જો તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક નહીં હોય તો તમને આ 3 મહિનાનું ફ્રી રાશન મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. એટલે કે મિત્રો જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો મિત્રો તો તમારું રેશન કાર્ડ ન્યૂઝ મિત્રો 2026 મુજબ KYC પૂર્ણ કરવું હોવું જરૂરી છે અને રેશનિંગની દુકાનને મિત્રો જઈને તમે તમારા બાયોમેટ્રિક વેરિફિકેશન અથવા OTP દ્વારા વેરિફિકેશન કરાવવું રહેશે. અને જો તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક નહીં હોય મિત્રો તો તમને આ 3 મહિનાનું જે ફ્રી રાશન છે તે મળવાનું બંધ થઈ જશે મિત્રો અથવા તો મુશ્કેલી પડી શકે છે મિત્રો. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે સરકારનો આ નિર્ણય લાખો પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત થશે અને રેશન કાર્ડ ન્યૂઝ 2026 અંતર્ગત મળતું આ મફત અનાજ મોંઘવારીના સમયમાં મોટી આર્થિક બચત કરાવશે. જો તમે હજુ સુધી તમારું નામ લિસ્ટમાં ચેક નથી કર્યું તો આજે જ ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તપાસ કરી લો. એટલે કે મિત્રો સરકારનો આ નિર્ણય લાખો પરિવારો માટે આશીર્વાદ સમાન સાબિત બનશે મિત્રો, કારણ કે રેશન કાર્ડ ન્યૂઝ 2026 અંતર્ગત મળતો આ મફત અનાજ છે મિત્રો તે મોંઘવારીના સમયમાં મોટી આર્થિક બચત કરાવી રહી છે મિત્રો. જો તમે હજુ સુધી તમારું નામ લિસ્ટમાં ચેક નથી કર્યું મિત્રો તો આજે જ મિત્રો ફૂડ એન્ડ સિવિલ સપ્લાયની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો તેના પર જઈને તમારે તપાસ કરી લેવાનું છે મિત્રો. તો મિત્રો આ હતા રેશન કાર્ડ ધારકો માટેના અતિ મહત્વના સમાચાર કે મિત્રો જે મિત્રો 3 મહિનાનો અનાજ છે મિત્રો એક સાથે ફ્રી આપવામાં આવશે મિત્રો. તો કે કયા રેશન કાર્ડ ધારકોને આપવામાં આવશે તો તમામ માહિતી મિત્રો આપણે આજના વિડીયોમાં જોઈ લીધી. તો મિત્રો અમે આશા કરીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને એક લાઈક કરી દો અને જો તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બેલ આઇકનને દબાવી દો જેથી કરીને અમે અમારી YouTube ચેનલની અંદર આવી રેશન કાર્ડ લગતી માહિતી લાવીએ તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે. થેન્ક યુ.